કપડાં ધોયા મહેનત કરીને અને આ કપડામાં ઓશિકા રાખીને બધા હુઈ ગયા. નહીં મામા કરતા કાણો મામો હારો એમ. જો તાજો ફુદીનો મરસી. વાવ એકદમ ફુદીનો લાગે છે. દાલ પકવાન બને છે તો એના પકવાન વણું. અને બા છે ને એક તો દેખાય નાના એવા ઝીણા આવે એટલે ખૂણામાં હતા ગયા બોલો અહીંયા રે બા દેખ લિયા આયરે ઢોકે સે અગર દિલ લેગા તેરી જાન દેગીઓ. જો બાપુજી આમાંથી કોણ મિત્તલ છે ને કોણ ગિરાવી છે? મિત્તલ ને મૂકવા જવાની છે ગોંડલ. હમણાં તો રોતો હતો રોતો નહીં હો. મિત્તલને મૂકવા માટે અમે 3 જણા. મિત્તલ છુપાઈ ગઈ છે. મારી મિત્તલ નો ફેસ કેમ નથી દેખાડતા? બે ચાલો બાય મિત્તુ. હું આવે છે તને? મને રોવ આવે છે. મારી જેઠાણી જતી રહી. ચલો રવિભાઈ પીપી કરવા જાય. હા શું બેઠી વ્હાઈટમાં હું ધીરે જાય તો બેકડો તાણું હા જો એની જેઠાણી હોય ગઈ ને તો રોવે છે. બહુ ખરાબ. ઓ આ વિડિયો જોજો. જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે. દિરાવી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કચરો વાળે દિરાવી જવું એ મારી પણ નાખે તું સાઈડમાં જાની પણ. અને આ શું કરે છે? જય શ્રી કૃષ્ણ. હું આ મીઠા પાન ચોકલેટ ખાઉં છું. મંદે જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હાલો વાસણ કરો. જય શ્રી કૃષ્ણ. 3 દિવસના કપડા આજે ખાલી ધોવાઈ ગયા છે. કપડાં બતાવી દે. ખાલી ધોઈ લેજો. મિત્રાંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું રાખી લે જાતે. એ જો તો રવલો હતો. અરે ઓલાય નાખ્યું કાગળિયું. આમ લીધો તો ઉપર મારે ને હેલો રવલા તને આ કોણે કરી દે આ બધું? બીનું કોણે કીધું તને? જે બ્લોગ શૂટ કરે ને એમાં કઈ રીતે? હું બાથરૂમમાં જાગતો હતો અને મારા પર પાણી ઠોકી દીધું. હું નાતો હતો અને અમારું બાથરૂમ કેવું ખબર છે? થોડું ઉપરથી આવ્યું છે. તે નખરા કરતો હતો ભાઈ. જા હે ને અહીંયાથી જોવે મેં. મને કરે પીનો. હાલો અક્ષિલભાઈ ને હે ને બધા છોકરાઓ બધા ટેણિયા બધા ઉપર છે તો હું જાઉં ઉપર. વચ્ચે ફરવાનું એક બાજુ બેસ. હે એક બાજુ બેસી જા, વચ્ચે ના ફર. એવું હા. એવું હે હાલો હવે અક્ષિલભાઈને કામ ચાલુ છે ને ચાર્જર લીધો હોય ને. હા એમાં ખાલી કપડાં જો કેટલા બધા કપડાં છે. બધી લાઈનો ભરેલી છે. પ્લસ અહીંયા બધી સાડીઓ છે જો. અને અહીંયા જો આ બધા જો બસ જો. ઓય ગુડ મોર્નિંગ બધાને. આ તો ઢીલો જોઈએ. રાતે બગાસા ખાતો હોય હવાર મેં ઢીલો હોય. અભી ગુડ મોર્નિંગ. આ શું કરે છે? શૂઝ તો 4 દિવસથી શૂઝ ધોવે હજી તે નક્કી નહીં કીધા. હર્ષિલ તારું ચાર્જર લે. ઓકે ચાલો તો બ્લોગમાં બન્યા રહ્યો. આજ તો બધા ઘરે જ છીએ. 3 દિવસથી બધા હવનમાં હતો એટલે એટલો બધા સાથે વાતચીત નથી થઈ. પણ હવે કાલ રાતથી બધા ફ્રી થઈ ગયા એટલે મોજ મસ્તી અમારી જે બધા ગાંડા જ છીએ. ચાલો બન્યા રહ્યો. લાઈક કરો વિડીયોને. અને પેલા 2-3 દિવસના બ્લોગ ના જોઈ આવજો. અમારું માતાજીનું કુલદેવી ખોડિયાર માતાનું મંદિર બન્યું છે. તેની મૂર્તિ પ્રતિષ્ઠા હતી તો 3 દિવસ આખો મહોત્સવ હતો. બહુ મજા કરી છે. તો જેને પણ બ્લોગ ના જોયા હોય જોઈ આવજો. છેલ્લા 3 દિવસના બ્લોગ મજા કરાવી દેશે તમને. હાલો આ બ્લોગ પહેલાં જોજો પછી જોજો. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરીએ હવારમાં? લોટ દળાવ્યા. પેલા લોટ શું ઘઉં દળાવ્યા. લોટ નો દળાવે ઘઉં દળાવે એનો લોટ થાય. બરાબર. આપણે એમ કે લોટ દળાવ્યા લોટ નો કે ઘઉં દળાવ્યા. થેન્ક યુ પપ્પા. જો આમ ગાડી મૂકે છે. હા એમાં જો અને આવી જા પપ્પા. આને દો બસ. પપ્પા જય શ્રી કૃષ્ણ. પાણી બોટલ લેવાની શું થયું એનું? આવે હમણાં. અમારે શું થાય પાણી પતી જાય છે. 14 જણા છે ઘરમાં. પાણી પૂરું થઈ જાય છે એટલે પાણીનું હવે બોટલ જ મંગાવી છે. બે આવે છે એક બોટલ મુસીબતનું સમાધાન. જગ ને બોટલ. ને બોટલ બે માણસો વધી ગયા ને એટલે આપણે ક્યાંક ફાર્મ બામમાં જવું તો જગ્યા ગોતો. છે ને 15 જણા છે ને. કોઈ જગ્યા ગોતો. નકર હું તો ગંજી પહેરે. રોસ્ટ 2 સેકન્ડમાં રોસ્ટ થઈ ગયો રવલો. એ ચકલી ચરકે છે? ના છી કરે. ક્યાં ચરકી? તારો વધી ગયા તારા હાથ ઉપર થી નીચે ના હાથ પણ પીડું મારો. પડું તો નીચે હો.
હાલો તો આપણે જવું છે કંઈક ગોતો પુલ પુલ ક્યાં સ્વિમિંગ પુલ અહીં થોડા હોય હોય ક્યાંક તો હોય ને ફાર્મ હાઉસ છે અહીંયા ક્યાં અહીંયા આપણે છે ને નજીક ફાર્મ હાઉસ હા એ બોટલ લઈ ગયા હાલો લઈ લે બોટલ એ અમારી બોટલ આવી ગઈ પાણીની જો પાણી જ પાણી ઠંડી જ છે બધી વાહ હાલે લઈ લાવો ચલો પાણી આવી ગયું પાણી ચલો તો આજના વ્લોગમાં હર્ષિલ તરફથી તમારા બધાનું સ્વાગત છે અહીંયા ભાઈ વિડીયો એડિટ કરે છે કાલનો કેટલો ગરમી સખત અહીંયા ઉપર ગરમી છે પતરું છે તોય અમે બેસીને વિડીયો એડિટ કરીએ છીએ ફક્ત તમારા માટે તમને મોજ કરાવવા માટે તો યાર તમને- લાઈક કરો અને અમારા વિડીયોઝને શેર કરો ટાઈમે વિડીયો આપવા આટલું અમે આટલું કરીએ છીએ તો ચલો જોઈએ કે નીચે બધા શું કરે છે બધા એ જમવાનું બનાવે છે અને બાપુજી એક ટેટી પાણીમાં પલાળી છે ટેટી લાવ્યા છે બાપુજી કેમ પાણીમાં પલાળી ઠંડી થઈ જાય ઠંડી થઈ જાય ટેટી હા અહીંયા જમવાનું બનાવે છે બટેકા અત્યારે અમારે ત્યાં દાળ પકવાનો પ્રોગ્રામ છે પદમાણીમાં જેને આવવું હોય તે આવી જાજો મસ્ત મજા આવશે જાહેર આમંત્રણ છે હા જેટલા થાય એટલા ને આવી જાવ આવીને જ દે. આવી જાવ વહેલાથી પહેલા દાદા શું કરો છો જો ને વિડીયો જોઉં જો દાદા કાલનો વિડીયો જોવે છે કામ પતી ગયું આજનું હા પતી ગયું બસ હવે એનો રિપ્લાય આવી જાય બસ સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ હા બરાબર છે કંઈક ના હોવા કરતાં કંઈક હોવું સારું છે સારું હા નહીં મામા કરતા કાણો મામો હારો એમ વાહ દાદા વાહ વાહ દાદા વાહ હીરાવી શું કરે છે કાંઈ નહીં વાત કરતી હતી મિત્તલ સાથે મિત્તલ ને રવિભાઈ સાથે વાત ત્યાં જો તાજો ફોદીનો મસી વાવ એકદમ ફુદીનો લાગે છે કેટલી વાહ. કેટલી દાળથી જોઈએ છે વાહ શું કરો છો એ ફોદીનો લીલું છું અને બધા બેઠાથી શાકભાજી લીલી છે જો બા આ પરિવાર આવ્યો છે તો રાજી રાજી થઈ ગઈ અંગા કરું છું ધીરાવી શું કરે છે દાળ પકવાન બને છે તો એના પકવાન વણું છું હું મમ્મી વણીએ છીએ આને શું કહેવાય પકવાન વણા કેવી અમે આંટી. કાઠિયાવાડિયાને પૂરા કહીએ હા પૂરી કહેવાય એને જો અહીંયા જો તો પછી આટલી દાળ બધી પકવાન પૂરી બને છે એમ તો એ દાળ પકવાન ભેગી થઈ ગઈ છે અને અહીંયા પૂરીનો લોટ અને હવે બતાવો તમને તળવાવાળા બેન બતાવો અમારા નીતલ આંટી ચલો દાલ પકવાન ખાવા માસ્ટર દાલ પકવાન માસ્ટર શેફ બોલો માસ્ટર શેફ બોલો એમ ઓકે માસ્ટર શેફ જો અને મસ્ત ચલો મસ્ત બધાય દાલ પકવાન જમવા અને આ મસ્ત મસ્ત પકવાન રેડી છે દિલીપ કાકા કંઈક ખબર નહીં અંદર ચટાઈ પાથરી રહ્યા છે નવો રૂમ રેડી થઈ ગયો છે મારે આ નવો ટેબલ પંખો આવી ગયો તો રેડી થઈ ગયો અને મમ્મી ફ્રી બેઠી છે બોલો અને રમેશભાઈ ફોન પર વાત કરે છે અહીંયા શું ચાલે અહીંયા બધા સૂતા છે રાકેશ કાકા મોબાઈલ લઈને બેઠા છે યોગી સૂઈ જો ભાઈ દાદા સૂઈ ગયા મસ્ત ના ઠંડુ રૂમમાં બસ બધા પોતપોતાનું કામ કરે છે થોડી વારમાં જમવાની દિલીપ કાકા આટા મારે છે આમથી આમ ચક્કર મારે બા ક્યાં ગયા બા તો દેખાતા જ નહીં હે બા ક્યાં છે કેમેરામાં નો દેખાણો તમે આજે અને બા છે ને એક તો દેખાય નાના એવા ઝીણા આવે એટલે ખૂણામાં હતા ગયા બોલો અહીંયા રે બા બા મારું મંદિર પર બાને મંદિર પેલા હોય હાલો બતાવી બાને છે ને મંદિર બતાવી દી જો લાલો લાલો જોયું મને મોરલા બાનું મંદિર બાના મોરલા આપણે મોરલા ક્યારેક જોવા મળે અહીંયા તો ડેઈલી હોય બાનું ફ્રીજ હો અમારા બાનું ફ્રીજ મારા દાદીમાનો પિત્તળનો ડબ્બો જૂનો સૌથી જૂનો પેલા રવિ છે ને બાયુ આડો જાય ને એટલે આમાં લાડવા લઈને આવતા લાડવા આમાં- લઈને જાવું છે એમ કે આમાં લાડવા લઈને જતા આમાં લાડવા લઈને જાય અને અહીંયા છાશની તૈયારી કરે છે હવે બધું બસ જમવાની તૈયારી જ છે તળાઈ રહી બધું રેડી થઈ જાય એટલે હવે તમને પકવાન બતાવો પણ સોરી દાળ બતાવો દાળ પણ દેખાતી નથી આ છે મસ્તની દાળ રેડીઓ શું સ્મેલ આવે છે અને આ છે ચટણી તો બસ બધું રેડી થઈ ગયું છે અને હવે થોડી વારમાં જમવા બેસીએ અમે લોકો પછી તમને એક ઝલક બતાવું બરોબર છે ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે વ્લોગમાં ચલો બાય. તો ફાઇનલી બધા જમવા બેસી ગયા છે અને દાલ પકવાનનું જમવાનું ચાલુ થઈ ગયું છે રાકેશ કાકા દાદા પપ્પા ભાઈ કાકા હવે બધા ભાઈઓ બાકી છે તે બધા પોતપોતાનું કામમાં વ્યસ્ત છે અત્યારે યોગી બી બાકી છે ઉપર દીપ અને હર્ષિલ બાકી છે આ બધા જમવા બેસી ગયા છે મસ્ત મરચા પણ તળાઈ ગયા છે બી રેડી થઈ ગઈ છે કેવું લાગ્યું તમને બધાને દાલ પકવાન હજી મેં રાખ્યો નથી ટેસ્ટ કરીને તો કેવું લાગ્યું તમને બાપુજી મસ્ત દાદા પોત આપી દે કેવું લાગ્યું
કાકા તમને તમને તો બધા મસ્ત ખાય છે. હવે બધા બીજા ભાઈઓ ખાવા આવે ત્યાં સુધી રાહ જુઓ, પછી પાછા મળીએ આપણે. જો આ અમારા બાળકો બધાય અમે કપડાં ધોયા મહેનત કરીને અને આ કપડામાં ઓશિકા રાખીને બધાય હુઈ ગયા. હવે શું કરવું આનું અમારે? મારવી કે બીજું શું કરી? કોમેન્ટ કરજો. આ જો આણે શરૂ કર્યું. આ રવિ, આ બધા કપડા આ તમારા હર્ષિલ, પછી આ કોણ છે? આ છોકરી છે છોકરી છે કોક નાની એવી ઓલો દીપ, ઓલો યોગલો, અને જે એક મુદ્દો ઘટે છે ઈ ઓલી રૂમમાં પડ્યું છે ત્યાં પટારા નથી કર્યો છે. આ પટારો છે, જોઈ લેજો અમારો બાનો મિત્તલ. અમારે એને હજી છે ને અમારે 6 મહિના વેટ કરજો. મિત્તલ નું પછી અમે બતાવશું તમને. અટાણી લાજ કાઢીને બેઠી છે, એમ નહીં, અત્યારે લાજ કાઢીને બેઠી છે. પછી એનો ચહેરો અમે બતાવશું. રવિભાઈ ખોલશે અમારો. યોગી માટે છોકરી ગોતવાની છે, કોઈ હોય ને તો કોમેન્ટ કરજો. અમારે તેરાણી ઉતાવળી થાય છે. અમારે બેયને આવી ગઈ એટલે એને બહુ જ ઉતાવળ છે. હા, કોઈ એવી હારી હોય ને, કોઈ વિડીયો બ્લોગ જોતી હોય ને, જેને ગમતો હોય ને, યોગી આઈ લવ યુ લખો. ગમતો હોય ને એ કોમેન્ટ કરજો અમારી યોગીને. ઝૂમ કરો યોગીને તો ખબર પડે ને. આ યોગી ફોટો મોકલો તમારો. યોગી તમારો નંબર બોલી જાય. તારી કદાચ હું હારો હશે તો પછી હું એક લાઈન તારી કહું. किसी शायर की गजल ड्रीम टोनी कक्कर શું को तो કતલ मार की के કતલ? तोड़ ही सकूं. लाल दुपट्टा मुझको मियां ने देख लिया हाय रे धोखे से अगर तेरे दिल लेगा वो तेरी जान देगी वो. वो क्यों नहीं તું જાન દેગા. લિરિક્સ ઇગ્નોર કરજો ગાઈસ, મારો સૂર ને તમે એવું ધ્યાન રાખો. ભાઈ કેવું છે? સારું છે જય શ્રી કૃષ્ણ મજામાં? હા મજામાં શું કામકાજ હાલે? આ બકરા હારવા જાય છે જો આ અમારા વાઘા બાપાના દીકરા ઝીણાભાઈ છે, ઝીણાભાઈ ભરવાડ. આ જો એના બકરા. હા ઝીણાભાઈ મારી જેવડા છે, પણ તેદુના બકરા સારે, પણ એ બે એકલા માણા રે અને આ એનું મકાન. ના ના ગીધી 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 આ એના બકરા છે, આ ઝીણાભાઈનું મકાન. જોઈ લો. ઝીણા બાપા તો વહી ગયા ને? બાપાને સમજ જાવ યાર કઈ આ આમાં જ બાપાની. હા ઈ હું વાત કરે છે. આ છે અમારા વાઘા બાપાની સમાધિ. ને ઉકાભાઈ વી ગયા ને જીણા? ઉકાભાઈ વી ગયા. ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજું શું હાલે કે મજા? રોટલા પાણી હાથે બનાવવાના? એકલો છે? વાંધો નહીં, હાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાગ્યા છે 3:15. જો બાપુજી 4:15 4 થઈ ગયા. હા 4. તકલીફ કેમ મારો? માથામાં મારે બુદ્ધિ જતી ખબર? નાના મગજ હોય. इधर छोटा दिमाग होता है, इधर मारने से બુદ્ધિ જતી दिमाग રહે. कम हो जाता है. તો બાપુજી જો છે ને ગંજીમાં છે ને ગરમી એવી છે એટલે રહેવું પડે હવે, હે ને? तो ठंडा ठंडा फूल. તો ભાઈ કેટલા 6 ટકેલા એને? 1 2 4 5 6 ટકેલા. ઓકે, અને ક્યાં અકેલે છે? આમાંથી કોણ મિત્તલ છે ને કોણ દિરાવે છે? આમાંથી કોણ દીરાવીન કોણ મિત્તલ જે કમેન્ટ કરજો, બરાબર? સાડીના જો કલર ઉપર કમેન્ટ કરજો. હા હા, જો કપડા કેટલા અકેલા જો મેં ભાઈ પેલી વાર કપડાં કેલા એટલે ત્યાંનો બોલ બોલ જોરદાર પ્રાઉડ ફીલ થાય. 4 જણા છે. સૌથી વધારે સ્ટોક મારો કોનો બાપુજી? કોણ અકેલા સૌથી વધારે? જો વધારે મારવાને જ જગો ગયો. તો પછી એના નાનો બધા મમ્મીની બધા એ લોકો કામ કરીને બધા થાકી ગયા ને તમે ચાલો અમે હકેલ દઈએ. ભેગા ગીર તો જેવડો થાય. મારથી ઊંચો ન થાય. ત્યાંથી ઉતો થઈ જાય. મેં મારે હે ને દબાઈ મૂકાય. જો આજો દબાઈ મૂકજો. તો બરાબર, લાલો હવે ચા બનાવીએ અને પછી મિત્તલને મૂકવા જવાની છે ગોંડલ. મિત્તલ ખાલી 1 દિવસ માટે આવી હતી, તો અત્યારે અમારા ભાભી જાય છે ગોંડલ. એટલે અમારા રવિભાઈ છે ને થોડાક શેર દેખાય છે. હમણાં તો રોતો હતો. રોતો નહીં હો, નહીં રોવે ને પછી આવીને દો. જો હર્ષિલભાઈ દેખાય, હર્ષિલભાઈ ટાંગો, એ હર્ષિલભાઈ ઉતા છે. હા, અને 2 નંગ ઉપર છે. મેં કેટલા કપડાં કર્યા જો, કેટલા બધા. આ બધા અકેલા ને ધોયા છે એને કેમ? આ હું માનું છું. કિલો વાળાને નહીં, ધોવા વાળાને દેવા પડે. બેને દેવાનો હોય. ચલો ધોવાવાળાને તો ધન્યવાદ છે જ, એટલે જ અમે હેલ્પ કરી છે.
હા ધોવાવાળાને વધારે આપવાના ધન્યવાદ પણ આજે શકેલા છે એને આ 40 કપડાં તો આરામથી છે તો એને ધન્યવાદ દેવું પડે ને વાહ દીપ વાહ જોરદાર નહીં આ જો થોડું મોઢું ધોયા કરે ન કરું એટલું મોઢું ધોયા કરે ચલભાઈ ગુડ મોર્નિંગ ઉઠો ઉઠો જાગો જાગો અને દેવ રાત્રિ સુધી મંડ્યા રહો ઉઠો હા બાજો અમારા આંટી ચા બનાવે છે પા ઉઠી ગયા છે આ જો નવડાવે છે મોટા છોકરાને હા મારો હજી બુદ્ધિ આવે થોડી હજી એક મારો એક જવા દીધી હશે બા મને એવું લાગે છે જવા દીધી હશે વહી ગઈ હશે બા બોલો કેમ ડબલ છે આકાશ કાકા ઉઠી ગયા બહાર ટાંકો છલકાણો બંધ કર ચલો અમે શું થયું ખબર છે એવું થયું કે જતા હતા મિત્તલને મૂકવા માટે અને અહીંયા ગાડી છે હીટ પકડી ગઈ ગાડી ગરમ થઈ ગઈ તો હવે ક્યાં છે કારણ કે ગાડી ગરમ થઈ ગઈ છે અને હવે ખબર નહીં બાપુજી આવે છે હમણાં દિલાવી શું કેવું તમારું ખરાબ દિવસ નીકળ્યો અત્યારે હા બસ આવે રાકેશ કાકા આવે છે ખરાબ દિવસ ચલો મિત્તલ જાય છે એટલે રવિભાઈ માટે તો દિવસ ખરાબ મિત્તલ જાય છે એટલે આ ગાડીને છે ને મિત્તલને જવા નથી દેવી એવું છે કે મિત્તલ તું રોકાઈ જાય એમ તો ચાલો હવે બન્યા તમે તો બન્યા રહ્યો અમે હેરાન થઈ થોડાક તો ચલો ગાડી પકડી હતી પણ ઓકે બી થઈ ગઈ છે બાપુજી આવ્યા હતા તો એમણે શું નાખ્યું અંદર કુલર ઓકે કુલર નાખ્યું અગ્નિ અને- થઈ ગાડી ગરમ થઈ ગઈ હતી હા મતલબ ગરમ થઈ ગઈ હતી એટલે કેવું કે મિત્તલ જાય છે નહીં તો અમે મસ્ત ગરમીમાં બહાર ઊભા હતા ગાડી સરખી થઈ ગઈ સરખી સેન્સ કે જે હીટ મારતી હતી એ નોર્મલ આવી ગઈ નોર્મલ થઈ ગઈ અને હવે અમે પાછા નીકળી ગયા છે મિત્તલને મૂકવા માટે અમે 3 જણા ફૂલ જો તમે જોઈ શકતા હશો ફૂલ નવાઈ ગઈ ગરમીની હા બસ જો ને આ બધું થોડુંક લોચા થઈ ગયા થોડા લોચા થઈ ગયા હતા પણ હવે થોડું ફિક્સ થઈ ગયું બધું ફાઇનલ હવે અમે નીકળ્યા છીએ બસ ભગવાન કરે પહોંચી જાય પાછા રિટર્ન મૂકીને ઉતારી ગયા અને તમે એની બાજુમાં જોઈ શકતા હશો રવિભાઈની બાજુમાં મિત્તલ છુપાઈ ગઈ છે મારી મિત્તુ છે બાજુ કે મારી મિત્તલ છે હવે તમે બધા કાલના વ્લોગમાં ઘણા બધાની કમેન્ટ એવી હતી કે મિત્તલનો ફેસ કેમ નથી દેખાડતા મિત્તલનો ફેસ તમને દેખાશે પણ 6 મહિના પછી મેરેજ પછી બતાવીશ યસ મેરેજ બાકી છે તો અત્યારે એમાં બતાવ નથી હા તો નક્કી થઈ ગયું પણ બાકી marriage ઘણા થઈ એવી ગયા કમેન્ટ કરી છે પછી કે પગાડીને લઈ આવ્યા ના ના બગાડી નથી લાવ્યા. પણ પ્રોબ્લેમ એવો છે કે બધું નક્કી થઈ જાય મેરેજ થઈ જાય પછી અમે બધું બતાવીશું તમને Yes. પછી તમને ફાઇનલી બતાવ કારણ કે અત્યારથી ફેસ બતાવ એટલે થોડુંક થોડો ઓકવર્ડ થઈ જાય બંને ફેમિલી માટે થોડો ઓકવર્ડ થઈ જાય એટલે નહીં નહીં ચાલો ઓકે બન્યા રહ્યો બ્લોગ ઓકે તો તમે લોકો બન્યાના બ્લોગમાં અમે લોકો બન્યા રહીએ છીએ ગરમીમાં ફૂલ જો 6 વાગ્યા હોય 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 થોડુંક ઠંડુ થઈ જાય વાતાવરણ અત્યારે તો તમે લોકો બન્યા રહો બ્લોગમાં મિત્તલ મને વારે પૂછે છે થઈ ગયું બંધ થઈ ગયું બંધ તો આપણે કરી દઈએ બંધ અહીંયા બસ મળી ગઈ છે બે ચાલો પછી ફોન રવિ રોયો રવિ રોયો 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 રવિ રોયો બંધ કરો નથી હાલ જઈએ રવિ હાલો હાલો તો ઉપર છે ગમે ત્યારે હાલો આપણે બાય મિતુ અબ રવિ રોએગા મને રવિ રોવો રોયો આવે છે હું આવે છે તને મને રોવો આવે છે કેમ મને 2 દિવસથી સારી કંપની થઈ ગઈ હતી મારી જેઠાણી જતી રહી એના ઘરે ચલો 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 બસ આગળ નહીં જાય ત્યાંથી તારો પીછો નહીં છોડીએ મિતલ બે ગઈ પણ રવલાને મન નથી થતું બેસી ગઈ છે, જવાનું લઈ લે એને ઓટી બાંધી દીધી છે ક્યાં છે આ રહી જો બેટી જો બેટી વ્હાઈટમાં रो मत आएगी 2 महीने बाद आएगी हाल निकली हाल जाइए 8 वागे का देड़ी पोता 9 वाग છે જાવું નહીં બોલો આ ખેલો એટલો છે ને કેમ તું ધીરાવી જતા નહીં રોતો એ ક્યારે રોય ખોટી બધાને સામે ના રોવે ખાલી હું અંદર રોતો હોય તો હું બહુ રોઉં હું ધીરાવી જાય તો ભેકડો તાણું હું હસતા હસતા રોતો ધીરાવીને ખબર છે ધીરે જાય તો હસતો રોતો અંદર રોતો બહાર હસતો હે ધીરા કોઈ બિલીવ નહીં કરે તારી આવી વસ્તુઓ ઉપર ખોટી વાતો ચલો ફાઇનલ આઈ ગેસ બસ જાય છે રવિ જાય છે એવી ઈચ્છા થાય કે મેં હમણાં ઉતાર દઉં એને ઉતારીને હક કરી લઉં એ ગયો રોયો સાચું રોયો ગઈ હાલો પાછળ ભાઈ રો હું તમારી જોડે રો એ રવલ હા જો એની જેઠાણી વહી ગઈ ને તો રોવે છે આજે મિત્તલ વહી ગઈ તો રોવા મળ્યો રવિ અમે જઈ રહ્યા છીએ દેરડી 8 વાગી ગયા છે અને દેરડી જઈએ છીએ 6 વાગે નીકળ્યા હતા આપણા ગાડી બગડી અને એમાં ટાઈમ જતો રહ્યો પછી એમાં છે ને ગોંડલમાં ટ્રાફિક અને એમાં પાછું સ્ટેશન એક બંધ સિંગલ ચલો નીકળે અંદર ગઈ ચાવી હવે અમે ફાઇનલી નીકળીએ છીએ મિત્તલ જતી રહી અમે જઈએ છીએ દેરડી
બહુ બધી ભૂખ લાગી છે, ઘરે જઈને ખાઈએ. ચાલો ચાલો અમે જઈએ છીએ અત્યારે માટે. જો રાતના 12 વાગ્યા છે. તારી પાંચ ભાઈઓ અને ધીરાવી ફાઇટ જબરી હતી. ફાઇટ વાળો વિડીયો નાખો. હા બહુ ખરાબ. હવે નહીં મારે 5 મારવાના છે. લે લો કરો તો આખો ઉતારો. ઉભા રહે બધા બોલો બચી ગયો. કઈ નહીં. બોલાવજો પચારે. એટલે એ આવો ને જલ્દી. અમે ફાઇટ કરતા ને વિડીયો છે. ચલો ચલો એ ચલો આજો. હજી આની ગ્રેન્ડ મસ્તી નહીં જોઈ, આ તો ખાલી મસ્તી હતી. અવાજ નહીં. પોદળો અહીંયા છે. તો ગ્રેન્ડ મસ્તી જોઈ હા ત્યાંથી ચાલવાનું. કન્યાશાળામાં જઈએ આપણે. પછી રિટર્નમાં જઈએ. અત્યારે જઈને અત્યારે નહીં જવું. ચોઘડિયું અત્યારે નહીં જવું. આને છે ને આને સવાર ઉઠીને ચોઘડિયું જોઈ લીધું. કયા ચોઘડિયામાં જવાનું, કયા ચોઘડિયામાં દેખાય તો સવાર ઉઠીને એમ કે મેં ચોઘડિયું જોઈ લીધું છે. આપણે રાત્રે 2 કે એવું કયો ટાઈમ કીધું આપી તે 2 વાગે કીધું ને હા 2 ને 2 વાગે જવાનું, એટલા વાગે દેખાય. આને બહુ શોખ છે એવું બધું જોવાનો. ચોઘડિયું છે ને કાળ બેસે બેને તો ત્યારે આપણે કન્યાશાળા પર જોવા મળશે. એવું છે? હા બરાબર 100%. ઓકે. આપણા ઇન્ડિયાનો ગૌરવ તિવારી. મેં રિસર્ચ કરી સેકન્ડ ગૌરવ તિવારી. પછી રાત્રે ઊંઘ બી નહીં આવતી અને કાલ રાત્રે ઊંઘ આવતી. કાલે હે ને અમે હું રવિ દિરાઈ મિત્ર અમે બેઠા હતા ભૂતની વાતો કરતા હતા. તો આવ્યો ગજબ 2:30 વાગે આવ્યો. હા ભૂતની વાતો સાંભળો. વાત કરતો ત્યાં સુધી કામ કરતો એનું સો કોલ્ડ કામ. પછી અમે લોકો તો સુઈ ગયા, પણ અભિને ઊંઘ જ ના આવી. આવી ગયું કન્યાશાળાનો ગેટ અરે બસ હવે ના બોલવું ને, મારે બોલો ને. અહીંયા જો અહીંયા છે ને ઇલેક્શન વોટિંગ જો ઈવીએમ મશીન મુકાઈ ગયા. હા ઓકે. અહીંયા વોટિંગનું બધું મુકાઈ ગયું છે. ત્યાં બૂથ થાય છે ત્યાં જ મુકાઈ ગયું છે. ભૂત કરી જાય ને વોટિંગ. હાલો આપણે વોટિંગ કરી શકશું કે નહીં? આપણે નહીં થાય યાર. હું તો વોટિંગ કરાવું છું. પદ્માણી પરિવાર વોટિંગથી મિસ થઈશું. ભાઈ બાદ દાદા જ કરી શકશે કાલે. જો તમે આવ્યા છીએ ખોડલ કોઠી આઈસ્ક્રીમમાં ઓરડની કેન્ડી ખાવા. અહીંયા બધા બેસી ગયા છે. આવી ગયા બોરડભાઈ કેન્ડી લઈને. હાલો લ્યો ભાઈ. આવી રીતે આપે અહીંયા યસ નેચરલ આવે. લઈ લે. ઓલો ક્યાં છે? ધીરાવી કેવી છે? મસ્ત ને. આ છે અમારા ફ્રેન્ડની કેન્ડી એકદમ નેચરલ. દેડીમાં છે ખોડલ કોઠી આઈસ્ક્રીમ ખાવા આવજો. જરૂરથી ટ્રાય કરજો હે ને, મજા આવી જાય. જો સેજે ઘણા પણ નહીં લાગે. કેન્ડી લેવા ગયા છે રવિભાઈ. જો ઉદાસ છે આજે મિત્તલ વેકી ને એટલે ઉદાસ બહુ જ ઉદાસ. ધીરાવીને જો ધીરાવીને કૂતરા હેરાન કરી નાખી. હવે ત્યાં જઈને બેસી કેટલી બીવે કૂતરાથી, કેટલી બીવે. તો નજીક આવે તો આટલું મોટું કૂતરું હોય તો બીક તો લાગે ને. આ કોઈ પ્રમોશન નથી હો પાછું. આપણો ભાઈબંધ છે અને વસ્તુ સારી છે એટલે કહું છું. તમે આવશો ટેસ્ટ કરશો તમને ખબર પડશે.
બોરડ નામ છે કહેજો, અને મારા વિડીયો જે ના હોય તો ખાસ કહેજો. અમે પહોંચીએ ઘરે. આ મેડમ તો સુઈ ગયા અહીંયા. ઊભી થા, ઊભી થા, ઊભી થા. અત્યારે અમે રમવાના છીએ ગેમ. મછલી પાણી મેં ગઈ, છપાક એવી રીતે. હર્ષિલ એક કમેન્ટ લખી છે, અભિભાઈ છે ને અઘરી નોટ લાગે છે. વાહ, એક માણસ તેવું નીકળ્યું જેને અભિનો અસલી રૂપ ખબર પડી. અને એક છોકરી લખ્યું અભી આઈ લવ યુ. એ પાછું કાલના વિડીયોમાં પાછું લઈ અને આ ગાયેલા શીખ જો વહી ગઈ એની. 20 જણા આઈ લવ યુ કીધું એક ચલો ભાઈ ગેમ રમે, ચલો. વિડીયો કોલમાં જ રહે. वो छोड़ के गई तुम. દિરાવી ઈ ઘાયલ આશિક એવો છે ને કે એક પાણીનો ગ્લાસ પીવે ને તોય કહી દે કે મેં પાણી પીધું. હાલે દિરાવી ઊભી થા, ઊભી થા, ઊભી થા. વાકી છે હોય. બધા આવી જશે ને તમે આટલો બધો અવાજ કરશો તો. દીપ બૂમ ન પાડ. કોઈ નથી. કોણ ઊભું છે? કોણ છે? આ કેમ છૂટા પડી ગયા બધા? શાંત કેમ થઈ ગયા? ચલો તો મછલીવાળી ગેમ ચાલુ કરીએ. એક મછલી પાણી મેં ગઈ. અને ગેમ જ નીકળવા મને નહીં ખબર. જો અહીંયાથી જો મેં બોલું એક મછલી ગેમ પાણી મેં ગઈ. આગે છપાક એક્શન. એને ખાલી એક જ વસ્તુ ખબર છે. આગે બે એક મછલી પાણી में गई छपाक. પછી આ બે મછલી બે તો આની બે બોલો બે મછલી. મારા ઘરવાળાની પથારી છે. પાણી મેં ગઈ છપાક છપાક ત્રણ મછલી. મારો ઘરવાળો છે. પાણી મેં બરાબર, ગઈ પાણી મેં ગઈ પાણી મેં ગઈ છપાક. ભલે રહ્યો. अच्छा पहली बार तो बोले पहली रहो. बार एक बार પછી બીજી વાર આવે તો બધું બે વાર. एक मछली पानी में गई छपाक छपाक. નહીં છપાક ક્યાંથી દેવાનું? એક જ વાર. આંખમાં નાખી દે. पानी में गई આ छपाक. ખોરાક કેમેરો. એટલે તારા ક્લાયન્ટ તને બરાબર દેખાય. એક હોય કે 10 હોય બરાબર દેખાય ને તને. બે વાર सॉरी भाई. छपाक छपाक. हाँ. અહીંયાથી સ્ટાર્ટ. ચાલો ભાઈ સ્ટાર્ટ કરો. એક મછલી पानी में गई छपाक. दो मछली पानी में गई पानी में गई छपाक छपाक. तीन मछली तीन मछली पानी में गई પાણી में गई. પાણી में गई. छपाक छपाक. छपाक. ચાર મછલી. चार मछली चार मछली पानी में गई પાણી में गई. પાણી में गई. पानी में गई छपाक 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 છપાક. पांच मछली पांच मछली पांच मछली પાંચ મછલી. પાંચ મછલી. पानी में गई पानी में गई પાણી में गई. પાણી में गई. छपाक 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 છપાક. છપાક. छह मछली छह मछली छह मछली છ મછલી. छह मछली पानी में गई पानी में गई પાણી में गई. પાણીમાં ગઈ. पानी में गई छपाक छपाक ગયા ક્યાંથી? ભાગી ગયો. યોગી ગયો. એ હવે છે ને જો વચ્ચે આમ. એક્શન પ્રોપર કરવાની હોય ને એક આમ બે આવી રીતે પેલા પાણીમાં ગઈ ને આ છપ્પર હવે છથી ને શરૂ રહેશે ને. એવું નહીં નહીં પેલી તો એક મછલી પાણીમાં ગઈ છપાક નહીં છપાક છપાક બે મછલી. બે મછલી પાણીમાં ગઈ છપાક. છપાક ત્રણ મછલી ત્રણ મછલી ત્રણ મછલી. પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક. છપાક छपाक ચાર મછલી ચાર મછલી. ચાર મછલી चार मछली પાણીમાં ગઈ પાણીમાં ગયો. પાણીમાં ગઈ पानी में गई છપાક છપાક. છપાક छपाक પાંચ મછલી પાંચ મછલી. પાંચ મછલી पांच मछली પાંચ મછલી પાણીમાં ગઈ. ગયો કે છે પાણીમાં ગઈ पानी में गई પાણીમાં ગઈ પાણી ગઈ. છપાક छपाक છપાક छह मछली છ માછલી છ માછલી. છ માછલી છ માછલી पानी में गई छपाक ना ले छवर છપાક 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 સાત. સાત માછલી સાત. સાત માછલી સાત. સાત માછલી સાત. પાણીમાં ગઈ પાણીમાં ગઈ. પાણીમાં ગઈ પાણીમાં ગઈ. પાણીમાં ગઈ પાણીમાં ગઈ. પાણીમાં ગઈ ગયો ना ला सातर હવે પાણીમાં ગયો બરોબર નહીં બાપ ગયો પાણીમાં ગયો પાણી સાતર એ દિરાવી બરાબર મેં નહીં જોયું, આમાં મારું ધ્યાન નહોતું. બરોબર તું ધ્યાન રાખજે બરાબર ચલ અચ્છા
માછલી છપ્પા 2 માછલી પાણીમાં ગઈ ત્રણ માછલી પાણીમાં ગઈ છપ્પા 4 માછલી પાણીમાં ગઈ છપ્પા 5 માછલી પાણીમાં ગઈ છપ્પા 6 માછલી 6 માછલી પાણીમાં ગઈ છપ્પા 7 માછલી પાણીમાં ગઈ હર્ષલ ગયો લગભગ હર્ષલ ગયો એક વાર વધારે બોલ્યો ચલો એક માછલી પાણીમાં ગઈ છપ્પા 2 માછલી પાણીમાં ગઈ છપ્પા 3 માછલી પાણીમાં ગઈ છપ્પા 4 માછલી પાણીમાં ગઈ છપ્પા 5 માછલી છપ્પા પાણીમાં ગઈ જીતી ગયો દર વખતે હું જીતું દર વખતે હવે કોઈ ગેમ રમી નહીં લાવો બોલો દીરાવી મેડમ એ મને ના ઓકે તો ચલો ગાઈઝ આવી જાઓ બધા ટેણિયાઓ તો આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ અને શેર ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે બ્લોગ સાથે મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય